टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું જુહી ગાંધી। રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવી। ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે ગરમાગરમી પણ જોવા મળી। આ દરમિયાન ફોર્મ રદ થતા ઉમેદવારો ભારે હંગામો કરતા પણ દેખાયા હતા। જ્યારથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ત્યારથી તમામ પક્ષોમાં કાર્યકર્તાઓના રાજીનામા પડવાનો દોર પણ શરૂ થઈ ગયો। ચૂંટણી જાણે વિવાદનું ઘર બની ગઈ હોય એવું લાગે છે। ત્યારે તમામ પક્ષો ડેમેજ કંટ્રોલમાં પણ લાગી ચૂક્યા છે। ક્યાંક આખી પેનલ રદ થતાં કોંગ્રેસને ફટકો પડ્યો તો ક્યાંક મંદુકનો સિલસિલો યથાવત છે। ત્યારે આ જ વિશે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે થોડી જ વારમાં કિશનસિંહ સોલંકી જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે જોડાશે અને અત્યારે મારી સાથે ડૉક્ટર પાર્થિવરાજ કઠવાડિયા જોડાયા છે, કોંગ્રેસ નેતા। આપનું સ્વાગત છે પાર્થિવરાજભાઈ। કારણ કે ચૂંટણી હવે નજીક છે અને જે પ્રમાણેનો અત્યારે માહોલ સર્જાયો છે, ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે, ખાસ કરીને નવસારીની સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જે 24 બેઠકો છે એમાંથી 20 બેઠકો અત્યારે બિનહરીફ થાય એવી પરિસ્થિતિ છે। સૌથી પહેલાં તો કોંગ્રેસને ફટકો પડી શકે ત્યાં એવું જોવા મળી શકે છે। આપનું શું માનવું છે, આ બધું થવા પાછળ કારણ શું? જુહીબેન, ખાસ કરીને ડે ઓફ ધ ડિબેટમાં અગત્યનો મુદ્દો આપે લીધો છે ચૂંટણીનો। ત્યારે નવસારીની ગણદેવી નગરપાલિકાના કિસ્સાની આપ ચર્ચા કરો છો ત્યારે ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી અધિકારીઓ જેને નિષ્પક્ષ રીતે કામગીરી કરવાની હોય છે એ ચૂંટણી અધિકારીઓ કે જેમના ઉપર વિશ્વાસ મૂકીને નિષ્પક્ષ ચૂંટણી થાય તેઓ જનતાને ભરોસો હોય છે, દરેક પોલિટિકલ પાર્ટીને ભરોસો હોય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી બાયસ થઈને એકતરફા થઈને જે પ્રકારના નિર્ણયો લે છે ત્યાં ક્યાંક ને ક્યાંક એ લોકતંત્રનું હનન થતું હોય, લોકતંત્રની હત્યા થતી હોય તે પ્રકારના બનાવો ઊભા થતા હોય છે। ગણદેવીમાં ખાસ કરીને સમય મર્યાદા પહેલાં અમારા જે પણ આગેવાનો જેને જવાબદારી સોંપવામાં આવી હતી તે ત્યાં ઓફિસની અંદર હાજર હતા, છતાં પણ એમની જોડે એવું કહેવાય છે કે જે લોકો સમય પહેલાં આવી ગયા એને ટોકન આપી દેવામાં આવે છે, છતાં પણ અમારા આગેવાનો ત્યાં હાજર હોવા છતાં પણ મેન્ડેટ સ્વીકારવામાં ના આવ્યા, સમયસર આવી ગયા હતા છતાં સ્વીકારવામાં ના આવ્યા। એવું તો એ ગણદેવીના જે ચૂંટણી અધિકારી છે એવું તો એને શું લાગ્યું કે આ પ્રકારની પ્રક્રિયા કરી। ખાસ કરીને પ્રશ્ન એટલા માટે થાય છે લોકતંત્રમાં કે લોકતંત્રની એક પ્રક્રિયા હોતી હોય છે અને લોકતંત્રની એ પ્રક્રિયાનું આપણે સૌએ આદર કરવો જોઈએ, પણ એ લોકતંત્રની પ્રતિક્રિયા જે પણ પ્રક્રિયા છે તેને શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી અને એને બગાડવાનો પ્રયત્ન થાય તો એ લોકતંત્ર માટે ચિંતાજનક બાબત છે, એ સંપૂર્ણ રીતે માનું છું। સાથે કિશનસિંહ પણ જોડાયા છે। કિશનસિંહ, જે પ્રમાણે લોકતંત્રનું હનન થતું હોય એવા સીધા જ આરોપો પાર્થિવરાજે લગાવ્યા છે, આપે પણ સાંભળી એમની વાત, આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું। જોઈ, ગુડ આફ્ટરનૂન। કોંગ્રેસની અને પાર્થિવરાજની મજબૂરી છે કે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે અને અસ્તિત્વની લડાઈમાં જે લોકતંત્રની લોકો દુહાઈ દઈ રહ્યા છે એ લોકશાહીનો કલંકિત એમને એ કાળ યાદ નથી, સુપ્રીમ કોર્ટ ઉપરના એમના આક્ષેપો પ્રજાને યાદ નથી, આ દેશમાં જે પણ કૌભાંડો થયા એ કોંગ્રેસને યાદ નથી, આ દેશના ઇલેક્શન કમિશનર પર જે ગંભીર આરોપો કોંગ્રેસ પાર્ટીએ કર્યા શું આ દેશની જનતાને યાદ નથી? એટલે કોંગ્રેસ જે અસ્તિત્વની લડાઈ લડી રહી છે એ અસ્તિત્વની લડાઈમાં એમની પાસે મુદ્દાઓ ન હોવાથી, નેતૃત્વ ન હોવાથી, નીતિ ન હોવાથી એ લોકો ગભરાઈ ગયા છે અને આમાં ભારતીય જનતા પાર્ટીનો તો ક્યાં કોઈ વિષય જ આવે છે? એમને ક્યાંય લાગતું હોય કે એમની સાથે અન્યાય થયો છે તો આ દેશની કોર્ટો ખુલ્લી છે, ઇલેક્શન કમિશનમાં જઈને ફરિયાદ કરી શકે છે। જે પણ કામ છે ઇલેક્શન કમિશનનું કામ છે। અમારે તો લોકોની સેવા કરવી છે, લોકોની વચ્ચે જવું છે। અમારા માટે તો એક જવાબદેહી ભર્યું પ્રજામાનસમાં જે અમારા પ્રત્યે વિશ્વાસ છે, અમારા નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ છે અને એક વધારે જવાબદેહીનું વહન કરવા માટે, લોકસેવા માટે અમારા બધા જ ઉમેદવારો જઈ રહ્યા છે અને
જુહીજી આ પ્રથમ વખત નથી થયું કોંગ્રેસ પાર્ટીને. અનફોર્ચ્યુનેટલી મારે કહેવું પડશે કે દર વખતે એમને આપ યાદ કરો કે સુરતમાં એમનું ફોર્મ રદ થઈ જાય, બીજી બધી જ જગ્યાએ લોકસભા જેવા ઇલેક્શનોમાં એમના ફોર્મ રદ થઈ જાય. એમની પાસે લીગલ માળખું જ નથી કે જે લોકો જે ઇલેક્શન કમિશનના નોર્મ્સ છે નોર્મ્સ પ્રમાણે એમના ઉમેદવારો ફોર્મ ભરે છે કે નહીં, એ ઉમેદવારો મતદાર યાદીમાં નોંધાયેલા છે કે નહીં, એ ઉમેદવારોનું બેકગ્રાઉન્ડ ચેક શું છે, એ કશું જ કર્યા વગર માત્ર આમની પાસે આમ તો જો કે હવે કાર્યકર્તાઓ પણ બચ્યા નથી, નેતાઓ પણ બચ્યા નથી, એટલે એ લોકો સંઘર્ષમય આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અમને સહાનુભૂતિ છે એમના માટે, પણ આક્ષેપો કરવા, પથરા નાખવા અને ભાગી જવું એ કોંગ્રેસની કુટેવ પહેલેથી રહી છે. એમની પાસે સંસાધનો અને હકારાત્મક વાત જો હોત, હકારાત્મક નીતિ રીતિ હોત તો ચોક્કસપણે એ લોકોએ આનો વૈકલ્પિક અને આ સંસદીય લોકશાહી છે, બધા જ પાસે બધા જ અધિકારો છે. એટલે આમાં કે ભારતીય જનતા પાર્ટી કોઈના ફોર્મો રદ કરાવે છે અને ભારતીય જનતા પાર્ટીને લીધે ફોર્મો થાય છે, ક્લિયર થાય છે એવું તો છે જ નહીં. અમારામાંથી ભૂલ થઈ હોય, અમારી પાર્ટીના કોઈ ઉમેદવારથી ભૂલ થઈ હોય તો અમારા પણ રદ થઈ શકે છે. એટલે એમણે સત્ય તરફ જવું જોઈએ અને કયા કારણોથી એમના રદ થયા એ આત્મનિરીક્ષણ પોતે ઉમેદવારોએ અને પાર્ટીએ બંનેએ કરવું જોઈએ. પાર્થિવરાજભાઈ, આ જ સવાલ મારો આપને પણ છે કે જ્યારે સેન્સ પ્રક્રિયા લેવાતી હોય, ઉમેદવારોને સાંભળતા હોઈએ ત્યારે એમના વિશે બધું નોલેજ મેળવવાની વાત હોય છે અને એના પછી ફોર્મ ભરવામાં આવે, ફોર્મ રીચેક કરવાનું પણ કદાચ કાર્યકર્તાઓને કે જે પણ દાવેદારો છે એમને નથી કહેવામાં આવતું. એટલે આ બધું આ લૂપહોલ ક્યાં છે મારે એ સમજવું છે આપની પાસે. હંમેશા કોંગ્રેસ જ કેમ આમાં ખાડામાં જાય છે? ખાસ કરીને જોઈ બેન હમણાં જે હલો જી જી હલો જી અવાજ મળે છે પાર્થિવરાજભાઈ? જી એક મિનિટ. જોઈ બેન હમણાં ભાજપના પ્રવક્તા કિશનસિંહભાઈ મજબૂરીની વાત કરતા હતા. મને યાદ છે કે મજબૂરીઓ ભારતીય જનતા પાર્ટીની કેવી છે કે એમને અડધી ટીમ મીડિયાની કોંગ્રેસમાંથી આવેલા લોકોથી ભરી દેવી પડી છે. ચલો એ તો અલગ વાત છે. વાવથરા જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહભાઈએ, મહેસાણા જિલ્લાના પ્રમુખ બળદેવજીભાઈએ જાહેરમાં ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓના વિરુદ્ધમાં રજૂઆત કરી કે સાથે જ આપણે સાંભળ્યું કે પોલીસ અધિકારી એ ઉમેદવારોને ધમકાવે, ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયાની વાત કરે કે ફોર્મ પાછું ખેંચવું પડશે. એવી ઘટના વાવથરાદની થાય ત્યારે સવાલ સત્તા પક્ષને પૂછવામાં આવશે કે નહીં કે આ તમે પોલીસ તંત્રનો દુરુપયોગ તમે શું કામ કરો છો, ચૂંટણીની મશીનરીનો દુરુપયોગ શું કામ કરો છો, તમે એટલા જ બધા લોકોની વચ્ચે છો, તમારી ડબલ ટ્રિપલ એન્જિનની સરકાર, વિકાસનું મોડલ, આ મોડલ તે મોડલ, ખૂબ મોટી લોકપ્રિયતા છે, વિશ્વની નહીં હું તો એવું કહું કે યુનિવર્સની મોટી પાર્ટી પોતાની જાતને સમજતા હશે. ત્યારે મારે પૂછવું છે કે તમારી યુનિવર્સની મોટી પાર્ટી છે તો તમે એમ કોને કે અમારે ચૂંટણી લડવી છે વિપક્ષ સામે, તમારે એમને ફોર્મ પાછા કેમ ખેંચાવડાવવા છે, તમારે દમદાટી કેમ આપવી પડે છે, તમારે ધમકી કેમ આપવી પડે છે, તમારે પૈસાની લાલચ કેમ આપવી પડે છે, ખરીદ વેચાણ કેમ બનવું પડે રહ્યા છો. પણ હું આવું આપણી પાસે મુદ્દાઓ નથી, બરાબર જ આપું છું કિશનસિંહભાઈ. એટલા માટે મારી પાસે માહિતી છે કિશનસિંહભાઈ, પ્રજાની વચ્ચે તમારા ભ્રષ્ટાચારના મોડલ જોયા છે. આપણે અમદાવાદમાં જઈએ, આપણે પૂર્વ અમદાવાદમાં આવો, હાટકેશ્વર બ્રિજનું તમને ભ્રષ્ટાચારનું મોડલ બતાવું. આપણે રાજકોટ જઈએ, ટીઆરપી ઝોન કાર્ડ જોઈએ, આપણે વડોદરા જઈએ, હરણી બોટ કાર્ડ જોઈએ, કમલમ કમિશનની સરકાર, કમલમ કમિશનની સરકાર, કટકી કમિશન પહોંચાડવાની સરકાર, કટકી કમલમ અને કમિશનની સરકાર, એ લોકોને ખબર પડી ગઈ છે. એટલે સ્પષ્ટપણે એનો જવાબ જનતા આપવાની છે તમને 26 તારીખે, 26 એપ્રિલ ગુજરાતની જનતા તમને જવાબ આપશે. ગુજરાતની જનતા તમને 26 એપ્રિલે જવાબ આપશે. તમે જે ભ્રષ્ટાચાર, તમારા 2% 4%ની કટકીખોરી, દરેક પ્રોજેક્ટમાં નિર્દોષોના લોકોના જીવ લઈ ગયા છો. તમે ખબર છે ને, તમે સુરતના કિસ્સાની વાત કરતા હતા કે સુરતના કિસ્સામાં શું થયું હતું? પાર્થિવરાજસિંહજી, તમે એમ કહો છો તો તમારા વાંકાનેરમાં બિનહરીફ નથી થઈ? વાંકાનેરમાં ભાજપના ફોર્મ જન્મે એ અમે તમારી હિંમતનગરમાં બિનહરીફ નથી થઈ, ડભોઈમાં બિનહરીફ નથી થઈ. એટલે સ્પષ્ટપણે
જૂની ઉંમર થઈ ગયેલી ये डर अच्छा है भाजप ये डर अच्छा है भाजप માટે આ ડર સારો છે કે તમે હારવાના છો ભાજપ માટે આ ડર સારો છે કે તમે હારવાના છો 26 તારીખે ગુજરાતની જનતા તમારા ભ્રષ્ટાચાર માટે તમને જવાબ આપવાની છે પાર્થિવરાજસિંહજી 141 વર્ષ જૂની થઈ ગયેલી પાર્ટી ભાજપના ભ્રષ્ટાચારનો જવાબ ગુજરાતની જનતા 26 તારીખે આપશે આત્મનિરીક્ષણ કરો અરે પણ તમારી આટલી મોટી પાર્ટી છે તો કોંગ્રેસમાંથી કેમ લઈ જવા પડે છે કોંગ્રેસમાંથી ઉધાર નેતા કેમ લેવા પડે છે અમારા ત્યાં જે પણ વ્યક્તિઓ દેશ લોક ગામડું નગરપાલિકા મહાનગરપાલિકા રાજ્યની સેવા કરી શકે છે તમામ વર્ગના તમામ લોકોનું સ્વાગત છે જેમની પાસે નીતિ છે દીર્ઘદ્રષ્ટિ છે કટકીના કમિશન મારો પ્રશ્ન આ રિલેટેડ તમને પાર્થિવરાજભાઈ મારો પ્રશ્ન એ છે જે પ્રમાણે તમે કહ્યું કે કેમ કાર્યકર્તાઓ બધા કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થાય છે કે ભાજપ એમને લે છે એટલે મારો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ કેમ નથી સાચવી શકતી એવા હોનહાર નેતાઓને કે એવા હોનહાર કાર્યકર્તાઓને જેને ખરા અર્થમાં કોંગ્રેસને અત્યારે જરૂર છે અને જરૂર સમય પછી કોઈ ના હોય જુહીજી એમની મજબૂરી છે નેતાઓને સાચવે કે કાર્યકરોને સાચવે અને આ બે ભેગા થઈને પ્રજાનું તો ક્યારે વિચારતા જ નથી એમને બિચારાની મજબૂરી છે હું મજબૂરીને સમજુ છું કે નેતાઓને અમારે નેતાઓને સામના નેતાઓને સાચવવા તમે બોલી લો તમે સવાલ મને પૂછ્યો છે કે કિશનસિંહભાઈ સ્વીકારો છો તમે સ્વીકારો છો કિશનસિંહભાઈને પૂછ્યો છે અભિનંદન તમે બહુ વખત પછી ડિબેટમાં પાછા આયા છે એટલે સારું પરફોર્મન્સ આપવું પડશે પણ મારી વાત સાંભળો મને ખબર છે તમારી જોડે પણ બહુ અન્યાય થયો છે કિશનસિંહભાઈ મને ખ્યાલ છે તમારી જોડે પણ બહુ અન્યાય થયો છે છતાં વિચારધારાને વરેલી મારો જવાબ તો મારો જવાબ તમે મને સવાલ પૂછ્યો છે તો હું જવાબ આપું તમે ભારતીય જનતા પાર્ટીનું હોનહાર લોકો નહીં વેચાવ લોકોને લઈને ગયા છે વેચાયેલા લોકોને લઈને ગયા છે તમારા માટે કુટુંબ મહત્વનું છે એક કુટુંબની વફાદારી મહત્વની છે અમારા માટે રાષ્ટ્ર મહત્વનું છે તમે કેટલા કુટુંબ વાળાને ટિકિટો આપી જવાબ આપો જે લોકો ગયા છે ને હોનાર નહીં વેચાવ લોકો ગયા છે બીજી વાત કરીએ કે એમની પાસે કદાચ યોગ્યતા વાળા મને તો દુઃખ થાય કે ભાજપના જે કાર્યકરો માત્ર ખુરશી સાફ કરવાના અને ચટાઈ પાથરવાના જ કામમાં લેવામાં આવે છે અને અહીંયાથી એમને ઉધાર અમારા માટે લોકહિત મહત્વનું છે અમારા માટે નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવનાર લોકો મહત્વના છે એક દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર લોકો મહત્વના છે રાજકીય કુને ધરાવનાર લોકો મહત્વના છે જમીની સ્તર પર લોકો સાથે જોડાયેલા લોકો મહત્વના છે અમારી વિચારધારાને આધીન જે પણ લોકો તમામનું સ્વાગત છે ગયો ભાજપમાં કમોન વેચાવવાલ ગયો ભાજપમાં કિશનસિંહભાઈ કમોન એવું નથી પાર્થિવરાજસિંહ તમે હજી ભાજપની નીતિ રીતિને શીખી જ નથી શક્યા સમજી જ નથી શક્યા 30 વર્ષથી સત્તાની બહાર છો બાકી તમે મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવો જો તમારામાં કોઈ પણ રાજકીય સમજણ હોત તમારી પાર્ટીમાં રાજકીય સમજણ હોત લડવાની કોઈ રણનીતિ હોત તમારે રણનીતિ નહીં રણછોડ નીતિ પર તમારે કામ કરવું છે અમારી રણનીતિ છે તમારી તમારે ત્યાં કેટલા નેતાઓના છોકરા ભાઈ ભત્રીજાઓને ટિકિટ આપી કમોન પણ નામ આપું તમને લિસ્ટ આપું પણ આપણે એની ચર્ચા નથી તમને નામનું લિસ્ટ આપું ચર્ચા નથી પાર્થિવરાજભાઈ તમે સગાવાદ પર કે પરિવારવાદ પર એટલે ના આવી શકો કારણ કે આપની પાર્ટીનું મૂળ પણ એ જ છે એટલે તમે એ મુદ્દો રહેવા દઈએ આપણે એમને અમારા ઉપર સવાલ કર્યો છે એમને સવાલ કર્યો છે જુહીબેન એમને અમારા ઉપર પરિવારવાદનો આક્ષેપ કર્યો એટલે મેં એને જવાબ આપ્યો છે કે ભાજપમાં પરિવારવાદનું લિસ્ટ લાંબુ છે લિસ્ટ આપણે બોલ્યા છે તમે રિવાઇન્ડ કરીને જોઈ લો જો રિવાઇન્ડ કરીને જોઈ લો જો ના બોલ્યા હોય ને તો હું આપની ચેનલ ઉપરથી માફી માંગીશ એન્કર પર પણ પ્રશ્ન ન્યૂઝ કેપિટલના માધ્યમથી માફી માંગીશ એ બોલ્યા હતા પરિવારવાદ ઉપર એટલા માટે હું પરિવારવાદ ભાજપના પરિવારવાદની વાત કરવી છે મારે ભાજપના પરિવારવાદની વાત કરવી છે પડદે થતી બબ્બર કોંગ્રેસ પરિવારવાદ ટીવીના પડદે થતી બબ્બર શેર કોંગ્રેસે લોકોની વચ્ચે જઈને બબ્બર શેર થવાની જરૂર છે તમે તો પાર્થિવરાજભાઈ એ વાત સાચી કે પાયાના જે કાર્યકર્તાઓ વર્ષોથી કોંગ્રેસ સાથે હતા જે નેતાઓ હતા વર્ષોથી હતા ધારાસભ્યો હતા એ પણ અત્યારે કોંગ્રેસની સાથે નથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા અને એનો ફટકો કોંગ્રેસને પડ્યો આપ માનો છો ખરા જુહીબેન 72 કલાકમાં જોઈ લો કે લોહી ઉકાળા ક્યાં ચાલે છે ક્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે કોની સાથે થઈ રહ્યા છે
શિસ્તની વાત કરવાવાળા પાર્ટીમાં શિસ્તના લીરા ઉડી રહ્યા છે કે નહીં એની વાત કરીએ આપણે. અને આજે હમણાં કહેતા હતા ને કે 56 ઇંચ કી છાતી, એ એક નેતા એવા હતા એવું કીધું હતું કે ગધેડાની 56 ઇંચની છાતી હોય એ અત્યારે એમની પાર્ટીમાં છે. બરાબર છે. એક નેતા એવા છે એવું કહેતા હતા કે સૂરજ આથમણે ઉકે તો હું ભાજપમાં જોડાઈશ. એક એવું કહેતા હતા નેતા કે સૂરજ ચાંદની સાક્ષીએ કહું છું કે હું ભાજપમાં નહીં જોડાઉં. અને આ એ જ લોકો હતા કે જે અમિતભાઈને ને નરેન્દ્રભાઈને રંગા બિલ્લા કહેતા હતા. આ એ જ લોકો એમની પાર્ટીમાં છે. તમારી પાસે કોઈને મંત્રી બનાયા, કોઈને પ્રવક્તા બનાયા, કોઈને ધારાસભ્ય બનાયા, કોઈને વિરમગામની ટિકિટ આપી, કોઈને ગાંધીનગર દક્ષિણની ટિકિટ આપી, કોઈને સહપ્રવક્તા બનાયા, ગંદી નાની કા કીડા અને કોકને મંત્રી બનાવ્યા. ગુંડાઓ બુટલેગરોના નામે ઓળખાતા શહેરોવાળી પાર્ટી આ બધી વાતો કરે છે. અરે પણ તમે આજનું છાપું જોઈ લો ને, દહેગામમાં બુટલેગરને ટિકિટ નથી આપી ભાજપે. તમે આટલા શહેરે દહેગામમાં નથી આપી. તમે પોતે જ કોને દહેગામમાં નથી આપી. મહિલાઓ માટે શું છે, યુવાનો માટે શું છે, રાજ્ય માટે શું છે, લોકો માટે શું છે, વાત કરી નહીં. તમારે શું કર્યું અને તમારી પાસે શું છે કોને વિઝન? અમે વિઝન મીડિયાના માધ્યમથી મૂક્યું છે. અમે તોમતનામું પણ મૂક્યું છે અને મેનિફેસ્ટો પણ મૂક્યો છે. તમારો મેનિફેસ્ટો કો, અમારો દરેક મહાનગરનો મેનિફેસ્ટો રેડી છે અને પબ્લિક પ્લેટફોર્મ ઉપર છે. અમારો પબ્લિક પ્લેટફોર્મ ઉપર અમારું વિઝન મૂક્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતની જનતા માટેનું વિઝન છે. ક્યારે તમામ પ્રજાના પ્રશ્નો પૂરા નથી જ કરી શકતું કોઈ પણ પક્ષ સત્તામાં આવે, પણ પ્રજાના પ્રશ્નો એમને એમ રહેતા હોય છે. કિશનસિંહ, મારો આપને એ સવાલ, અત્યારે જે પ્રમાણે ટિકિટ વહેંચણી થઈ, નામ એક બાદ એક જાહેર કરવામાં આવ્યા અને ક્યાંક ઉકળતો ચરુ પણ જોવા મળ્યો, કારણ કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં મહેનત કરતા ગયા અને જ્યારે ખરા અર્થમાં સમય આવ્યો ત્યારે ટિકિટમાં નામ ના આવ્યું અને એટલે જ રડતા ઉમેદવારો જોવા મળ્યા, પક્ષમાંથી રાજીનામું આપતા ઉમેદવારો જોવા મળ્યા. અને એવું પણ કહેવાય છે કે સામેના પક્ષમાંથી આવે અને એને તુરંત સવારે હજુ તો જોડાય અને સાંજે તો ટિકિટ મળી ગઈ હોય, આગલા દિવસે જોડાય અને બીજા દિવસે ટિકિટ મળી ગઈ હોય, ટિકિટની લાણી કરવામાં આવે છે. તો આવું કેમ થાય છે? જોઈજી, 10,005 ટોટલ બેઠકો છે આપણા ગુજરાતની. અમારા જેવો પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી માટે પણ હતો. આ વિકટ પ્રશ્ન છે. અહીંયા આપણે બેસી અને ચર્ચા કરીએ છીએ, દેટ્સ રાઈટ. પણ એક દિવસમાં સેન્સ પ્રક્રિયા પછી જ્યારે ચૂંટણી સમિતિ પાસે, અને કોંગ્રેસનું પણ એવી ચૂંટણી સમિતિ હશે, જ્યારે 10,005 ઉમેદવારો નક્કી કરવાના હોય તો એ અઘરું અને કઠિન કાર્ય માત્ર 5 દિવસના સમયગાળામાં કરવું કોઈપણ રાજકીય પાર્ટી માટે અઘરો વિષય છે. પણ છતાં અમે સ્વીકારીએ છીએ કે ક્યાંક કોઈ પણ અમારા નેતાઓને, અમારા કાર્યકર્તાઓને, અને આ સ્થાનિક ઇલેક્શન છે એટલે સૌથી પહેલી અમારી જવાબદારી, પ્રાથમિક જવાબદારી આ વખતે જે મંડળ કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને શહેરી કક્ષાએ જે મંડળ લેવલે કાર્યકર્તાઓ કામ કરે છે એમની પ્રથમ પસંદગી હંમેશા પાર્ટીનો, અમારી પાર્ટી અને વિરોધ પક્ષો એમનો પણ એ વિષય રહ્યો હોય અને એમાં અન્યાય થવાની સંભાવનાઓ છે. અમે સ્વીકારીએ છીએ અમારા જેન્યુઅન કાર્યકર્તાઓને, લાયકાત ધરાવનાર કાર્યકર્તાઓને, કારણ કે ઉમેદવાર તો એક જ નક્કી કરવાનો છે. ટોટલ પેનલ 4ની છે જ્યાં સુધી મહાનગરપાલિકાની વાત હોય, એટલે ઉમેદવાર તો એક જ નક્કી કરવાનો છે. અને અમારી પાસે આપે જ દર્શાવ્યું, તમામ મીડિયાએ દર્શાવ્યું અને તમામ લોકો સાક્ષી છો કે એક બેઠક માટે 20થી લઈને 50 ઉમેદવારો લાઇનમાં હતા, ક્યુમાં હતા. તમામ ટિકિટ વાંચવો હતા અને તમામ યોગ્ય લાયકાતો ધરાવતા હતા. પણ છતાં જે સોશિયલ એન્જિનિયરિંગ અને એમની કાર્ય કરવાની શૈલી, નેતૃત્વ, એમણે કરેલા કાર્યો, ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લઈ અને ચૂંટણી સમિતિએ ઉમેદવારોને પસંદ કર્યા છે. ઘણા લોકો અન્યાયની લાગણી અનુભવતા હશે, અમે એમની સાથે છીએ, એ કાર્યકર્તાઓની સાથે છીએ, એમની લાગણીની સાથે છીએ, એમના દુઃખની સાથે છીએ. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે એક ક્ષણિક અને 1-2 દિવસ પૂરતી વાત હોય છે. પણ જ્યારે ફરી પાછું અમારે સંગઠન અને સામૂહિક નેતૃત્વની વાત હોય તો બધા જ ચૂંટણીમાં સાથે કામી લાગી જતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે પણ અમારા નેતૃત્વએ ઉમેદવારને પસંદ કર્યો હોય છે એને જીતાડવા માટે તમામ તનતોડ મહેનત કરતા હોય છે, પોતાના સ્વખર્ચે મહેનત કરતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની અમારી કેડર બેઝ, પાર્ટી વિથ ડિફરન્સ જે અમારી નીતિ છે એમાં તમામ કાર્યકર્તાઓ પરફેક્ટલી ફિટ બેસે છે અને પાર્ટી માટે કામ કરતા હોય છે. અમારા માટે કોઈ વ્યક્તિ માટે અમે કામ નથી કરતા, અમે રાષ્ટ્ર માટે, લોકો માટે કામ કરીએ છીએ, સેવાના ભાવના સાથે કામ કરીએ છીએ. તો પછી એ વ્યક્તિ, એ કાર્યકર્તા જે વર્ષોથી સેવા કરતો હોય, 30-35 વર્ષ એ પાર્ટી માટે ઘસાયો હોય, દિવસ રાત જોયા વગર કામ કર્યું હોય, ઘરે ઘરે જઈ અને બધા સુધી પાર્ટીના જે કાર્યો છે એની લિસ્ટ પહોંચાડી હોય અને એ જ કાર્યકર્તાને ખરા સમય પછી
સાઇડલાઇન કરી દેવામાં આવે તો એને તો દુઃખ થવાનું ને. જોઈએ અનફોર્ચ્યુનેટલી આ તો સ્થાનિક ઇલેક્શન છે. હું તો સંસદ અને વિધાનસભાની પણ વાત કરીશ અને પાર્થિવરાજસિંહ પણ મારી વાત સાથે સહમત થશે. ઘણા બધા કાર્યકર્તાઓ આટલી જૂની કોંગ્રેસ પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના બંને પાર્ટીઓના મેઇન સ્ટ્રીમ પાર્ટી જે બંને છે, ઘણા બધા કાર્યકર્તાઓને હું પાર્થિવરાજસિંહ પર્સનલ ઓળખીએ છીએ કે જેમાં સંપૂર્ણ લાયકાત, ક્ષમતા અને બધી જ પ્રકારની સંપૂર્ણતા હોવા છતાં ક્યારેય પણ એમનો વિધાનસભા કે સંસદમાં એમની ઉમેદવારીને પસંદગી નથી મળી. એનું કારણ રાજકીય દ્રષ્ટિએ જ્યારે આપણે સંસદીય લોકશાહીમાં છીએ તો સોશિયલ એન્જિનિયરિંગ, આજુબાજુની સીટોની પરિસ્થિતિ, રાજકીય પાર્ટીની પરિસ્થિતિ, ઘણા બધા કારણો હોય છે અને એ કારણો પછી ઉમેદવારની પસંદગી થતી હોય છે. એટલે જે લોકો આ પ્રક્રિયામાંથી પસાર થયા છે એ આ પ્રક્રિયાને સમજી શકે છે, આ વાતોને સમજી શકે છે. ક્યારેય કોઈપણ પાર્ટીનો ઈરાદો એ સીટ, એ પછી સ્થાનિક સરપંચની સીટ હોય કે સંસદની સીટ હોય, ક્યારેય કોઈપણ રાજકીય પાર્ટીનો ઈરાદો કોઈ ખોટા ઉમેદવારે મૂકીને સીટ હારવાનો હોઈ જ ના શકે અને એ માફીના લાયક પણ નથી. પરંતુ જે સમીકરણો ફિટ થતા હોય છે એ સમીકરણો પ્રમાણે ઉમેદવારોની પસંદગી થતી હોય છે. એટલે અન્યાય થવાની શક્યતાઓ સંસદીય લોકશાહીમાં ઘણી બધી રહેલી છે. પણ છતાં અમારી પાર્ટીની જ્યાં સુધી વાત છે તો અમારા ત્યાં ઘીના ટામમાં ઘી પડ્યું રહે છે. સૌ ઉમેદવારો સાથે મળીને કામ કરે છે. સંભવિત ઉમેદવારો ન મળેલી ટિકિટ જેમને નથી મળી ટિકિટ એ પણ 1-2 દિવસમાં સાથે આવી જતા હોય છે. પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બહુ જ જવાબદારીપૂર્વક તમામ લોકોને કહેવા માગું છું જે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ટિકિટ માગી હતી, ક્યાંક એમનું મન દુભાયું છે, ચિંતા ના કરતા પાર્ટીએ તમામની નોંધ લીધેલી છે કે જેમને અન્યાયની લાગણી અનુભવાઈ છે એ તમામને સમય આવશે ત્યારે યોગ્ય જગ્યાએ તમામને પ્રતિનિધિત્વ કરવાની, નેતૃત્વ કરવાની ભારતીય જનતા પાર્ટી તકો પૂરી પાડશે. પાર્થિવરાજભાઈ, આપની પાસે આવું કિશનસિંહની વાત સાથે આપ કેટલા સહેમત છો? માત્ર ને માત્ર લાયકાત હોવા છતાં પણ ટિકિટ ન મળે એટલે લાયકાતનો કે યોગ્યતાનો અભાવ હોય, સોશિયલ એન્જિનિયરિંગની વાત કરીએ એનો અભાવ આપ ગણો છો કે પછી આયાતી જે ઉમેદવાર છે, આયાતી જે પણ વ્યક્તિ પક્ષમાં સામેલ થાય છે એની સાથેના જે પણ સંકળાયેલા લાભો છે એ પછી પાર્ટીને પણ થવાના છે, વ્યક્તિને પણ થવાના છે, એ આખું ગણિત કામ કરે છે? એટલે જોઈબેન, એક વાત તો મારી સાચી ને કે ભાજપના કાર્યકર્તા જોડે અન્યાય થયો છે એ કિશનસિંહભાઈએ સ્વીકાર્યું. એટલે હું ક્યારનો કહું છું કે ત્યાં અન્યાય થઈ રહ્યો છે, ત્યારનો એ જ વાત કરી રહ્યો છું. પણ હશે હવે ચૂંટણીની અનુભવી રહ્યા છે એવું નથી, અન્યાય થયો છે એવું નથી, અન્યાય અનુભવી રહ્યા છે કાર્યકર્તા. અચ્છા, હા, એટલે અન્યાય જ્યારે અનુભવે ત્યારે અન્યાય થયો હોય તો જ અનુભવે ને, એમને તો અનુભવાય નહીં. પણ બીજી વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ મુદ્દાઓની, વિકાસની રાજનીતિની વાત કરે છે, ડબલ એન્જિનની વાત કરે છે, કરેલા કામની વાત કરે છે. ત્યારે મારે પૂછવું છે કે ચૂંટણી આવે તો ખાડિયાના પૂર્વ ધારાસભ્યના શું શબ્દો હોય છે, બગસરાના ધારાસભ્યના પત્નીના શું શબ્દો હોય છે? તો તમે વિકાસના આટલા સારા કામ કર્યા છે તો આવા શબ્દોનો દુરુપયોગ. અને જોઈબેન, મારે તો પૂછવું છે કિશનસિંહભાઈને કે બગસરાના ધારાસભ્યએ એક શબ્દનો ઉપયોગ કર્યો છે વિધર્મી. મારું ગુજરાતી બહુ સારું નથી એટલે મારે જાણવું છે કે વિધર્મી એટલે મેં અધર્મી, ધર્મ અધર્મ સાંભળ્યું છે. આ વિધર્મ શબ્દ મારા માટે નવો છે તો એનું કંઈ ડેફિનેશન આપી શકાય? શું છે વિધર્મી? યસ, વિધર્મી એ છે જે રાષ્ટ્રનીતિ સાથે ના જોડાયો હોય, જે બંધારણમાં ના માનતો હોય, જે વિઘટનકારી નીતિઓ અપનાવતો હોય, જેમને માત્ર પોતાના ગ્રંથોની પડી હોય, રાષ્ટ્રના બંધારણની ના પડી હોય અને જેમણે અત્યાર સુધી તૃષ્ટિકરણની રાજનીતિ કરી હોય એ વિધર્મી છે. સરસ સરસ. તો એના માટે તો પછી સૌથી શરૂઆત તો પૂરા કરવાનું નરેન્દ્રભાઈને, અમિતભાઈને, આ બધાને એટલા માટે રાષ્ટ્ર પ્રથમ, બંધારણ પ્રથમ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલું બંધારણ પ્રથમ, મારો ધર્મ પ્રથમ નહીં. આ સનાતની સંસ્કૃતિમાં પાલન થનાર, પોષણ થનાર તમામ ધર્મો માટે લાગુ પડે છે. તમે બહુ સરસ વાત છેડી દીધી, તમારે સાંભળવું જ છે ને તો સાંભળો. પાર્થિવરાજસિંહજી, એ જ વિઘટનકારી નીતિઓ, એ જ તમારી તૃષ્ટિકરણની નીતિ, એ જ તમારી ભાગલા પાડોને રાજ કરો. તમારે એ તમે જેને વિધર્મી કરી અને તમે જે કર્ફ્યુ વાળો કાળ મને યાદ કરાવો છો ને, તો એમાં તમે માત્ર એક બે વ્યક્તિઓનું ભલું કરતા હતા, સમુદાયનું નહીં. આજે તમે વિધર્મી, તમારા મારા મોઢે જે વિધર્મી સાંભળ્યું છે ને એ વિધર્મી સમુદાયમાં જાઓ, એ વિધર્મી સમુદાયના લોકોને પૂછો કે રાજ્ય અને કેન્દ્ર સરકારની કેટલી યોજનાઓનો લાભ એમને મળ્યો, એમની બેન દીકરીઓને મળ્યો, એ સમાજની કેટલી પ્રગતિ થઈ. આપ જાઓ એ સમાજની વચ્ચે અને તમે તમારા 60 વર્ષના તમારા શાસનમાં માત્ર એક બે વ્યક્તિઓને ઊભા કરી તમામ પરવાનાઓ એમને આપી અને આ રાષ્ટ્રનું જે તમે અહિત કર્યું છે ને, તમારા ધારાસભ્ય લઘુમતી અથવા વિધર્મી સમુદાય પણ ભૂલવા નથી માંગતો અને સનાતની સંસ્કૃતિમાં માનનાર સમુદાય પણ ભૂલવા નથી માંગતો. જી જી પાર્થિવરાજભાઈ. પાર્થિવરાજસિંહ બોલો. ધારાસભ્ય ખાડિયાના, એ ભૂતપૂર્વ ધારાસભ્ય ખાડિયાના
એ સમુદાય માટે પાકિસ્તાન જોડે સરખાવે છે અને આ જ ભાજપ 90 થી વધારે એ જ સમાજને ટિકિટ આપે છે. એ વાત માત્ર ને માત્ર વિઘટનકારીઓ માટે હતી. અલગ અલગ વાત તો એ જ નાગરિકોને પાકિસ્તાની કેમ કીધા તમે? જે એ તો આપણા હિન્દુસ્તાની છે, અહીંયા ભારતમાં જન્મેલા છે, ભારતમાં જન્મેલા છે, ભારતની ધરતી માટે લડ્યા છે, તો એમના માટે આ પ્રકારના શબ્દોનો દુરુપયોગ કેમ કર્યો? લોકો માટેની વાત હતી. તમારી જ્યારે સમજમાં પુષ્ટિકરણ ભરાયેલું છે પાર્થિવરાજસિંહ, ખાડિયાને પાકિસ્તાન બનાવવાની વાત કોને કરી? અભ્યાસ અને શિક્ષણ ખાડિયાને પાકિસ્તાન બનાવવા તો પાકિસ્તાનીઓ આયા ક્યાંથી ભારત દેશમાં? અને ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. ભારતના ખાડિયામાં, ભારતના ગુજરાતના ખાડિયામાં પાકિસ્તાની આયા ક્યાંથી? સરકાર ઉપર તમારી છે, અહીંયા તમારી છે, અમદાવાદમાં તમારી છે, તો એ પાકિસ્તાનીઓ આયા ક્યાંથી? ભૂષણભાઈને પૂછો, ભૂષણભાઈને પૂછો. ગુજરાતમાં, અમદાવાદમાં, ભારતમાં તમારી સરકાર છે, તો એ ખાડિયામાં પાકિસ્તાની આયા કઈ રીતે? તમે લાયા, તમારી સરકાર લાવી, ભાજપની સરકાર લાવી, નરેન્દ્રભાઈની સરકાર લાવી, અમિતભાઈ શાહની સરકાર લાવી, ભૂપેન્દ્ર પટેલની સરકાર લાવી, કોની સરકાર લાવી એ પાકિસ્તાનીઓને? તો તમે પાકિસ્તાનીઓ કીધા કોને? એ મને તમે જવાબ આપો. તમે કોને પાકિસ્તાની કહેતા હતા? બહુ આગળ વધી ગયા. તમે કોને પાકિસ્તાની કહેતા હતા? આ ગુજરાતીઓને પાકિસ્તાની કહેતા હતા? ગુજરાતીઓને પાકિસ્તાની કહેતા હતા કે પાકિસ્તાનથી આયેલા લોકોને પાકિસ્તાન કહેતા હતા? અને જો પાકિસ્તાની આયા હોય તો એ પાકિસ્તાનીઓ. ઓકે પાર્થિવરાજભાઈ, સમયનો અભાવ છે. આપ અને કિશનસિંહ, આપ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે ડિબેટ ઓફ ધ ડે માં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.